જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નરક ચૌદશી વિશે શ્રવણ કરીશું. નરક ચૌદશીને સનાતન ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને સનાતન ધર્મમાં નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કાળી ચૌદશ તરીકે પણ ઓળખીએ છીએ. આ તહેવારને દેશમાં ઘણી જગ્યા પર રૂપ ચૌદશ, નરક ચૌદશ અને રૂપ ચતુર્દશી જેવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. દીપાવલી પહેલાં ઉજવવામાં આવતા હોવાથી તેને ઘણી જગ્યા પર નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને આખા શરીર પર તલનું તેલ લગાવીને નહાવાના પાણીમાં ચીરચીરાના પાન નાખીને સ્નાન કરવાથી નરકના ભયથી મુક્તિ મળે છે. તે જ સમયે તે તેજસ્વી પણ થાય છે. નરક ચતુર્દશીના તહેવાર સાથે જોડાયેલી એક કથા પણ છે, જે ભગવાન કૃષ્ણ ઉપરાંત રાજા બલિ અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. કાળી ચૌદશ પર મહાકાલી દેવીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે કાળી ચૌદશના દિવસે દેવી કાલીનું પૂજન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. કાલી દેવીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. કાળી ચૌદશમાં યમદીપ પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. કાળી ચૌદશનો દિવસ તંત્ર સાધના કરનારા લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસની રાત્રે વિઘ્ન અને બાધા નિવારણ માટે ભૈરવ, રુદ્ર, મહાબલી, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા પ્રાર્થના કરવામાં આવે છે. સાથે જ આ દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા પણ કરવામાં આવે છે અને આ રાત્રિને સિદ્ધદાયીની રાત્રિ પણ માનવામાં આવે છે. કાળી ચૌદશ એટલે ઘરમાંથી કંકાસ કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ દિવસે મહાકાળી માતાની પૂજાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે. ઉપરાંત આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઈ કાળી વિદ્યા કરી હોય તો પણ તે દૂર થઈ જાય છે. ભક્તો, આપણે વ્રત કરીએ, પૂજન વિધિ કરીએ અને કથા ન સાંભળીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી. તેથી આપણે કથા સાંભળીએ. ત્યારબાદ કાળી ચૌદશના દિવસનું જે મુહૂર્ત છે તેના વિશે જાણીશું અને આ દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ અંતમાં હું તમને જણાવીશ. જો તમે વ્રત નથી કરતા તો પણ આ વાર્તા તમારે સાંભળવાની છે. એનાથી તમે પુણ્યના ભાગીદાર થશો. તો ચાલો હવે કથા શરૂ કરીએ. પ્રથમ કથા છે, દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારે બાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16,100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિ મુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ તેમની પત્ની સત્યભામાને રાક્ષસને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેની હત્યા કરી અને ત્યાંથી 16,100 મહિલાઓને મુક્ત કરાવી. મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું છે. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16,100 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા. આ પછી આ બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી.
ચૌદસ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદસ અથવા તો નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો. નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું. હવે બીજી કથા આપણે જાણી લઈએ. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને 2 પગલામાં માપ્યું, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવસ્યા સુધી રાજા બલિ પૃથ્વી પર જ શાસન કરશે અને આ સમય દરમિયાન જે કોઈ પણ રાજા બલિના રાજ્યમાં દીપાવલી ઉજવશે અને સાથે ચતુર્દશીની તિથિએ દીપદાન કરશે, આવા બધા જાતકોને અને તેમના પૂર્વજોને નરકની યાતનાઓનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની આ વાત સ્વીકારી લીધી અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવે છે. બીજી કથા એ પણ છે કે મહાકાલીએ રાક્ષસોનો નાશ કર્યો હતો અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે રંતિદેવ નામનો એક રાજા હતો. રાજા આદર્શ હતો, પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા, જેના કારણે તેને શ્રાપ મળ્યો અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો અને રાજાનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા અને ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું હતું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે. રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને 1 વર્ષનો સમય આપ્યો. બીજા દિવસે રાજાએ ઋષિ મુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માંગો. રાજાએ એવું જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુ લોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુરાશક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘરને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. હવે આપણે કાળી ચૌદસના દિવસની પૂજન વિધિ વિશે જાણી લઈએ. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. આ દિવસે તલનું તેલ લગાવ્યા પછી જ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે શરીર પર ચંદનનો લેપ લગાવીને સ્નાન કર્યા પછી સૌપ્રથમ કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવાનું વિધાન છે. સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા. ત્યાર પછી એક સ્વચ્છ બાજોઠ લઈ તેના પર લાલ કપડું પાથરીને મહાકાલીની મૂર્તિની સ્થાપના કરવાની. ત્યારબાદ મહાકાલી દેવીને સ્નાન કરાવવું, વસ્ત્રો પહેરાવવા, હળદર, કંકુ, ચોખા ચડાવી પૂજા કરવી, ફૂલ અર્પણ કરવા, કપૂર અર્પણ કરવું અને પ્રસાદમાં નાળિયેર વધેરવું, ઘીનો દીવો કરવો, ધૂપબત્તી કરવી અને મહાકાળી માની આરતી કરવી. એમનો થાળ ગાવો. જો તમને એમનો થાળ ના આવડતો હોય તો મા અંબેનો થાળ પણ તમે ગાઈ શકો છો. પ્રસાદમાં
ફળ, મીઠાઈ અને નાળિયેર ચડાવવું અને ભોગ લગાવ્યા પછી થાળ ગાયા પછી પ્રસાદ વહેંચવો. મહાકાળી માતાનો બીજ મંત્ર છે ઓમ ક્રીમ કાલિકાયે નમઃ. મહાકાળી માતાનો ગાયત્રી મંત્ર છે ઓમ મહાકાલ્યૈ છ વિદ્યામહે સ્મસન વાસિન્યૈ છ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. મહાકાળી માતાની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવવો અને ત્યારબાદ મહાકાળી ચાલીસાનો પાઠ કરવો અને પૂજા કરતી વખતે મહાકાળી મંત્રોનો જાપ કરવો અને આખો દિવસ મહાકાળી માતાનું નામ જપ કરવું. હવે આ દિવસે યમદેવની પણ પૂજા કરવામાં આવે છે, તો આપણે તેની પૂજા વિધિ પણ જાણી લઈએ. સાંજે ઘરના ઉંબરા પર દીવો પ્રગટાવવો અને યમદેવની પૂજા કરવી. આ દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુના દેવતાની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ યમ દેવતાને યાદ કરીને તમારા દ્વારા જાણતા અજાણતા થયેલા પાપોની ક્ષમા માંગો. આવું કરવાથી યમ ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા બધા પાપોનો હિસાબ માફ કરે છે. આ પછી દેવતા યમ માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં તેલનો દીવો રાખો. સાંજે બધા દેવી દેવતાઓની પૂજા કરો અને ઘર, ઓફિસ, દુકાન વગેરેની બહાર તેલનો દીવો રાખો. તેનાથી તમને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે. આ દિવસે મધ્યરાત્રિએ ઘરમાં પડેલી જૂની અને બગડેલી વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે, જેને દરિદ્ર નિવારણ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે પણ યમરાજના નામનો દીવો દાન કરવાનું મહત્ત્વ છે. સાંજે ઘરના દરવાજા પર દક્ષિણ દિશા તરફ 4 દિશાનો દીવો પ્રગટાવીને બધા દેવી દેવતાઓની પૂજા કરવી. આ દિવસે હનુમાન દાદાની પણ પૂજા કરવામાં આવે છે. તો તે દિવસે રાત્રે લાલ કે કેસરી વસ્ત્રો પહેરીને હનુમાનજીની સામે બેસી હનુમાનજીના મંત્રનો જાપ કરવાનો, તેમની પૂજા કરવાની અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. આ કરવાથી તમારા કાર્યમાં અવરોધો, રોગો, જોખમો અથવા અનેક મુશ્કેલીઓ જે હોય છે તે દૂર થાય છે. હવે આ દિવસે જે ઉપાય કરવાના છે તે આપણે જાણી લઈએ અને શું કરવું, શું ન કરવું તે પણ જાણી લઈએ. આ દિવસે પશુઓની હત્યા ન કરવી અને તલના તેલનું દાન કરવું. ભૂલેથી પણ સાવરણી પર પગ ન મૂકવો. સાવરણી પર પગ મુકાય તો આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. દેવતાઓની પૂજા કરતાં પહેલાં તલનું તેલ અને ચંદનની પેસ્ટ લગાવવી જોઈએ અને સૂર્યોદય પહેલાં ઘરની બહાર તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. સૂર્યોદય પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસના બીજા દિવસે દિવાળી હોવાથી મા લક્ષ્મી બધા લોકોના ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યાં પણ ગંદકી હોય, જ્યાં માતાના સ્વાગતની કોઈ તૈયારી ના હોય, ત્યાં લક્ષ્મી માતા રોકાતા નથી. તેથી ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ કરીને રાત્રે તમારે દીવા પ્રગટાવવા, જેથી મા લક્ષ્મી આપણા ઘરમાં આવે અને નિવાસ કરે અને આપણને સારા આશીર્વાદ આપે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે કાળી ચૌદસનું મહત્ત્વ જાણ્યું, આ દિવસના પૂજન વિધિ વિશે જાણ્યું, મુહૂર્ત વિશે જાણ્યું અને આ દિવસ નિમિત્તે કઈ કઈ કથા છે તે પણ જાણી. તો ભક્તો, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય મહાકાળીમાં. કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.